સુટીલે સામુંડ વસે અનગઢ ધરે વસે ખોડિયાર એ રાજા મેલડી કુળદેવી એ તો સદાય કરતી સહાય હોળી દિવાળી અન નોરતા અને આવે વારંવાર પણ માણા જેવો દે હાય તો મળે નહીં વારંવાર. પણ માણા થઈને જીવવું એ પણ જીવનનો એક લાવો છે. પણ માણા થાય તો ઘણા માણા બહુ બોલકણા હોય, જેમ તેમ બોલ્યા જ કરે. એવી એક બહુ બોલકણી બાઈ અને નામ એનું હોળી. જેવું નામ એવા જ ગુણ, તીખા ભડકા જેવી હો હોળી. હોળી એના ઘરવાળા હારે આખો દી બોલ્યા જ કરે, બાજકણી બક સાલું ને સાલું. હે તમે કાંઈ કામ કરતા નથી, આખો દી આમ તેમ ભટકો છો, રખડો છો, તમને કાંઈ ખબર પડતી નથી. મારે બાએ માણાને કેટલું કામ કરવું, તમે આખો દી ઘરે પડ્યા એને આરામ કરો છો. આવા મેણા ટોણા મારે. અને ભાઈ વિચાર કરે કે હું કામ કરું, મને કાંઈ કામ ધંધો મળતો નથી. ત્યારે એને એક વિચાર આવે છે કે હા, આ ગામમાં ઘણા લેપાળાના ઝાડવા છે, લાઈને કાંક ઊંટ વૈદ્યું કરું. સીમમાં ગયો અને લેપાળો લઈ આવ્યો, લેપાળાની ગોળીઓ બનાવી. અને લેપાળો એવો ભાઈ જે એની ગોળી પી જાય ને એને ઝાડા થઈ જાય. આ ઝાડા કરવાની દવા એટલે લેપાળો. એની ગોળી બનાવી અને આખી ઝોળી ભરી લીધી, ઘરે આવીને ટીંગાડી અને હોળીને વાત કરી. હે હોળી, કે બોલો સ્વામીનાથ, કે હું હમણાં બહાર ગામ જાઉં છું અને તારે ગામમાં બધી વાત ફેલાવી દેવાની કે મારા ધણી મારા સ્વામીનાથ કાશીએ ગયા છે અને કાશિયા જઈ અને તાત્કાલિક વિદ્યા શીખીને આવવાના છે. ન્યાય એવા એક પ્રખર વિદ્વાન બેઠા છે, તાત્કાલિક જ્ઞાન આપે છે. થોડા દી આમ તેમ આટા મારી અને ભૂદેવ તો પાછા આવ્યા. ગામમાં આવીને બધી વાત ફેલાવી કે હું કાશીએ જઈને વિદ્યા ભણી આવ્યો. હવે એ જ ગામમાં સોંડાભાઈ કુંભાર છે અને એને એકનો એક નવ સુંદરો ગધેડો ખોવાઈ ગયો. ભૂરાભાઈ બહુ ગોત્યો પણ ક્યાંય ગધેડો મળે નહીં. થાકીને લોચપોચ થઈ ગયા. વિચાર કરે કે ઓહો કેવો નવ સુંદરો ગધેડો હતો, રંગે રૂપે કેવો દૂધના ફીણ જેવો ગધેડો ખોવાઈ ગયો. ગધેડા વિના મારો ધંધો ભાંગી જશે. ગધેડા વિના હું માટી કેમ લાવીશ, માટલા કેમ બનાવીશ. આ તો કુદરતી પ્રકોપ થયો. માથે હાથ દઈને બેસી ગયા ને એમાં ભાઈ એક ત્યાંથી પસાર થાય છે કેળાના કાંઠે. કે કુંભાર ભગત હું વિચાર કરો છો? કે વિચાર ન કરું તો હું કરું? તો કે કેમ? તો કે મારી ઉપર અત્યારે કુદરતનો કોપ ઉતર્યો છે. એટલે કોપ એટલે કે મારો ગધેડો ખોવાઈ ગયો. હવે ગધેડો મળે એવો કાંઈ ઉપાય મળતો નથી. ત્યારે એને વાત કરી કે આપણા ગામમાં એક પ્રખર વિદ્વાન આવ્યા છે, જે કાશીથી હમણાં તાજા ભણીને આવ્યા છે. તમે એની પાસે જાઓ તો તમને કોઈ રસ્તો બતાવે. અને કુંભાર ભગત તો તરત જ ઊભા થયા. એના પ્રાણમાં પ્રાણ આવ્યો કે હાશ, કાંઈ રસ્તો મળશે ખરો. તે બાગડતા ધમાલ કરતી દોટ મેકી ગયા ભૂદેવના ઘરે. કે ભૂદેવ છે? તો કે હા છે, આવો કે.
તો કે આ તમારું એક ખાસ કામ પડ્યું છે કે હું કે મારો ગધેડો ખોવાઈ ગયો છે, મળતો નથી, કે એનું જરાક જોઈ ગયો ને. અરે કે એમાં શું મોટી વાત છે, એ હોળી. તો કે બોલો સ્વામિનાથ. કે લાય મારી જોળી, એમાંથી કાઢી 2 ગોળી અને દે આ ભાઈને. એમાંથી 2 ગોળી દીધી અને ઠપકારી, હો ભાઈ ગોળી, કે આ 2 ગોળી પાણી સાથે પી જાઓ. અને કુંભાર ભગત કટકાવી ગયા, કોઈ પ્રશ્ન ન કર્યો કે આ ગોળી કેમ. ગોળી પીને ઘરે ગયા ને પેટમાં આંકળી આવી, ઝાડા થઈ ગયા. હવે ડબલા ઉપર ડબલા મીડા હારવા. સવાર પડ્યું કા લોચપોચ થઈ ગયા. સવારે પાગડ વાહી થોડું અંધવાળું થયું અને ડબલું લઈને હાલ્યા જાય છે. અને ત્યાં એક તળાવમાં એનો ગધેડો બેઠેલો. હા, ગધેડો મળી ગયો, પોતાના જીવમાં પ્રાણ આવ્યો. ગધેડો લઈને ઘરે આવ્યા અને બ્રાહ્મણના ઘરે જઈને ભૂદેવને કીધું કે આલ્યો આ 51 રૂપિયા દક્ષિણા. તમે 2 ગોળી આપી, એની એવી કરામત થઈ કે મારો ગધેડો મળી ગયો. કે ભાઈ જોયું ને હોળી, કામ કર્યું ગોળીએ. થોડો સમય ગયો, કાંઈ એક ભાઈની ભેંસ ખોવાઈ ગઈ. એ ભાઈને કોઈ સમાચાર આપ્યા કે તમે ભૂદેવ પાસે જાઓ, ઓલા કુંભાર ભગતનો ગધેડો જેમ મળી ગયો એમ તમારી ભેંસ પણ કદાચ મળી જાય. અત્યારે તો લાખો રૂપિયા દેતા ભેહું મળતી નથી, અને જો તમારી ભેંસ મળી જાય તો છોકરા દૂધ પીતા પાછા થઈ જાય. એ ભેંસનો માલિક આવ્યો ભૂદેવના ઘરે, બારણા પાસે આવીને ટકોર કર્યો, અવાજ માર્યો, ભૂદેવ છે? તો કે પધારો. આ રહ્યા. તો કે ભાઈ મારી ભેંસ ખોવાઈ ગઈ છે, ભૂદેવ એનો કાંઈ ઉપાય? તો કે હા, ઉપાય આપણી પાસે છે ને. કે હે હોળી? તો કે હા, લાય મારી જોળી, કાઢી એમાંથી 2 ગોળી અને ભરતી આવે ગ્લાસ, અને આ ભાઈને 2 ગોળી પાઈ દે. હવે 2 ના બદલે 4 ગોળી ઠપકારી. અને ભાઈ ગયા વાહુ વાળીએ, અને એમાં પેટમાં ગડબડ થઈ, ડબલ ડોઝ થઈ ગયેલો. એટલે આંકળી ઉપર આંકળી મળી આવવા, પેટમાં ઘડું જાણે 8 મહિનાનો વરસાદ ગાજતો એમ અવાજ મીડ્યા આવવા, તરતડિયા બોલવા મીડ્યા. અને આ તો 5 લીટરનું કેન પાણીનું ભરી અને પડખે નદીએ ભાગ્યો. 1 ડબલું, 2 ડબલું, 3 ડબલા, મીડો ડબલા હારવા. સવારમાં વહેલો 12-1 વાગે સાંદો ઉગ્યો. સાંદાના અંજવાળામાં કાળું ભાડ્યું, નિરખીને જોયું તો પોતાની ભેંસ. લે આ તો ભેંસ તો મળી ગઈ, આ ક્યાં હશે? આ ઘોનામાં હંતાણી ગયેલી, અને ઘોનામાં પાણી ભરેલું એમાં પડી ગયેલી, અને બહાર નીકળેલી નહીં. તેથી ભેંસ મળી ગઈ. સવારમાં હરખભેર પાછા આવ્યા ખેડૂ, અને બ્રાહ્મણના ઘરે આવીને કીધું કે હે ભૂદેવ? તો કે હા. એ કે આલ્યો 151 રૂપિયા. તો કે કાં? તો કે મારી ભેંસ મળી ગઈ, તમે જે 4 ગોળી દીધી ને ડબલ ડોઝ, એટલે મારી ભેંસ મળી ગઈ. ભલે મને ઝાડા થઈ ગયા પણ મને ભેંસ મળી ગઈ. ભૂદેવે કીધું જોયું હોળી આ ગોળીની કરામત? તો કે હા, કેવું પડે હો. અને એ વખતના 101 એટલે બહુ ઝાઝા કહેવાય. થોડો સમય થયો અને એ જ ગામના રાજાના સામેના ગામનું ફરમાન આવ્યું કે યુદ્ધ કરવા માટે તૈયાર થઈ જાઓ, જે જીતે એનું રજવાડું. રાજા મૂંઝાણા, પ્રધાનને વાત કરી કે કરવું શું ઉપાય? આપણી પાસે સૈનિક ઓછું છે, એ હામાં રાજા પાસે સૈન્ય દળ ઝાઝું છે, અને આપણી પાસે દળ કટક ઓછું છે, એટલે આપણો નિશ્ચિત પરાજય થવાનો છે. આપણે હારી જઈશું, આપણું રાજ્ય વ્યૂ જશે, તો કરવું શું? ત્યારે પ્રધાને હળુકદીને વાત કરી કે આપણા ગામના ભૂદેવ રહ્યા ને જટાશંકર? તો કે હા. તો
તો કે એની પાસે જાવી તો કાંઈક ઉપાય મળી જાય. અને રાજાએ ફરમાન કર્યું કે જાઓ જટાશંકરને બોલાવો. જટાશંકર આવ્યા કે બાપલા મારું શું કામ પડ્યું? તો કે હામાના રાજાએ સડાઈ કરી છે અને આપણું રાજ જીતવા માટે હાલ્યા આવે છે. જો ધીંગાણું થયું તો આપણી પાસે સૈન્ય ઓછું છે, માટે આનો શું ઉપાય? અને ત્યારે જટાશંકરે કીધું કે તમારા પ્રધાનને મારા ઘરે મોકલો, હું ઉપાય બતાવું છું. એ પ્રધાન જટાશંકરના ઘરે ગયો અને જટાશંકરે હાકલ મારી, હે હોળી, તો કે લાય મારી જોળી. એ જોળીમાંથી જેટલી ગોળીઓ હતી બધી પ્રધાનને પધરાવી દીધી કે એક એક સૈનિકને બબે બબે ઠપકારો. હવે બધાય સૈનિકને બબે ગોળીઓ આપી અને લાગ્યો જુલાબ. રહેવાય નહીં, પસાનું ટોળું જાય, પસાનું પાછું આવે. અને એ રજવાડાના હામા રજવાડાના જે રાજા સડાઈ કરીને આવવાના હતા એને એના ગુપ્તચરોને મોકલ્યા હતા કે તમે સુપી રીતે જોયા હો તો ખરા કે એ રજવાડામાં સૈનિકો કેટલા છે. જો સૈનિકો ઓછા હોય તો આપણી જીત થાય. તો ગુપ્તચરોએ જોયું તો પસાનું ટોળું ડબલા લઈને આવે, પસાનું જાય કે હોનું ટોળું આવે, પણ એના પાછા આવે. પણ ગુપ્તચરને એમ લાગ્યું કે ડબલે જવાની આટલી સંખ્યા હોય તો આ સૈનિક બળ કેટલું છે, માટે આપણે આની હારે યુદ્ધ કરાય નહીં. આવી રીતે યુદ્ધ ટળી ગયું અને હામા રાજાએ કીધું કે અમારે યુદ્ધ કરવું નથી. અને રાજા સૈન્ય લઈને પાછા ફરી ગયા. અને રાજા તો રાજીના રેડ થઈ ગયા કે વાહ જટાશંકર, વાહ જટાશંકર, કામ કરી દીધું, આજ મારું રજવાડું બસાવ્યું. અને જટાશંકરને સભામાં બોલાવ્યા કે વાહ જટાશંકર, તમારી વિદ્યા, વાહ તમારી કરામત, તમારી ગોળીએ તો કમાલ કરી નાખી. તો કે કેમ બાપલા? તો કે હામાના રાજા જે રજવાડાના હતા એ વગર યુદ્ધ કરી હારી ગયા અને પાછા ભાગી ગયા. અને એને કીધું કે અમારે તમારે યુદ્ધ નથી કરવું, શરણાગતિ સ્વીકારી લીધી. બોલો તમને ઇનામમાં શું જોઈએ છે? કે બાપલા ઇનામમાં તમે જે આપો હોય. તો કે આજથી જટાશંકરના ખાતે 12 ગામ લખી દો કે. અને જટાશંકરની ભૂખ ભાંગી ગઈ. આવી લેપાળાની ગોળીની કરામત હતી હો ભાઈ. અને જે હોળી હતી ને એ મહારાણી બની ગયો, રાજાની રાણી બની ગઈ. જો મારો વિડીયો તમને પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને આવા જ કોમેડી વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ખૂબ ખૂબ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય સતનામ.